નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમરેલીમાંથી તાલુકા પંચાયત પ્રમુખના નકલી લેટર પેડ પર સ્થાનિક ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું। અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના નામે કેટલાક ઇસમો દ્વારા નકલી લેટર પેડ બનાવી તેમની નકલી સહી અને સિક્કો કરી લેટર પેડ ઉપર ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા, જેમાં દારૂ રેતીમાં કૌશિક વેકરિયા દર મહિને 40 લાખનો હપ્તો લેતા હોવાનો પત્રમાં ઉલ્લેખથી ખળભળાટ મચી જવા પામ્યો છે। તો ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ગંભીર આરોપનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે। ત્યારે આ મુદ્દે તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાએ પોલીસ ફરિયાદ આપી હતી, જેની ગણતરીના કલાકોમાં પોલીસે સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો હતો। આ કેસમાં એક મહિલા સહિત 4 લોકોને ઝડપી પાડવામાં આવ્યા। આ મામલામાં પાટીદાર સમાજની કુંવારી દીકરીનું આરોપીઓની જેમ સરઘસ કાઢવામાં આવ્યું હતું। અમરેલી જિલ્લામાં લેટર કાંડમાં પટેલ સમાજની કુંવારી દીકરીના સરઘસ કાઢવાનો મુદ્દો હવે ચર્ચાનો વિષય બની ગયો છે। હવે આ મામલે ગુજરાત કોંગ્રેસ ખુલીને મેદાનમાં આવી ગઈ છે। લેટર કાંડમાં મહિલા આરોપી મુદ્દે પાટીદાર સમાજને સંબોધીને પત્ર લખવામાં આવ્યો છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે આ સમગ્ર મામલે પોલીસ પર પણ આરોપ લગાવ્યો છે। તેમણે કહ્યું હતું કે ભાજપ નેતાનો અહમ સંતોષવા પોલીસનું આ કાયદાથી વિરુદ્ધનું કૃત્ય છે। જણાવી દઈએ કે કોમ્પ્યુટર ઓપરેટર યુવતીને લેટરકાંડમાં આરોપી બનાવવામાં આવી છે। અમરેલી લેટરકાંડ મામલામાં પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવા મામલે અમરેલી પોલીસના અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। લેટરમાં પ્રતાપ દુધાત કહી રહ્યા છે કે ભાજપના અંદરો અંદર લેટરકાંડ થયો છે, જેમાં પટેલ સમાજની દીકરી એક ઓપરેટર તરીકે કામ કરતી હતી। દીકરીએ માલિકના કહેવા પર લેટર ટાઈપ કર્યો છે। દીકરીનો ઈરાદો કોઈને બદનામ કરવાનો નહોતો। આથી પણ વધારે દીકરીની રાત્રે 12 વાગે ધરપકડ કરવામાં આવી। કાયદાકીય બંધારણ મુજબ રાત્રિના સમયે મહિલાની ધરપકડ ન કરી શકાય। રિકન્સ્ટ્રક્શનના નામે દીકરીનું જાહેરમાં પોલીસે સરઘસ કાઢ્યું। ભાજપ નેતાનું અહમ સંતોષવા દીકરીનું સરઘસ કાઢી આ કૃત્ય કરવામાં આવ્યું। તેમણે કહ્યું કે આ દીકરી સાથે અન્યાય કરવામાં આવ્યો છે। તેમણે તે પણ ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે અમરેલીમાં બેફામ દારૂ ખનીજ ચોરીના આરોપીઓનું ક્યારેય સરઘસ કાઢવામાં આવ્યું નથી। અમરેલીમાં ઘણા ફરાર આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે, જે આરોપીઓને પકડવામાં આવતા નથી। આ સમગ્ર મામલે કિશોર કાનપરિયા દ્વારા પોલીસને રજૂઆત બાદ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને પણ પત્ર લખી આ અંગે જણાવ્યું હતું। સ્થાનિક સંગઠન મંડળ પ્રમુખની નિમણૂકમાં વિક્ષેપ ઊભો કરવા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। કાર્યકર્તાઓનું મોરલ તોડવા અને પક્ષ ઉપર દબાણ ઊભું કરવા કોઈ હિત શત્રુ દ્વારા ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તેમજ આ કૃત્ય કરવામાં આવ્યું છે। તેની તપાસ કરી જવાબદારો સામે કડક સજા કરવા માંગ પણ કરી હતી। ત્યારે સમગ્ર મામલે ખોડલધામના નરેશ પટેલને પણ આ મામલે પત્ર લખવામાં આવ્યો છે, જેમાં પ્રતાપ દુધાતે વિશેષ સમાજના આગેવાનોને બહાર આવી આ મામલે દીકરીની સાથ સહકાર આપવા વિનંતી કરી છે। આ ઉપરાંત તેમણે દીકરીનું બિનઅધિકૃત રીતે સરઘસ કાઢનારા સામે કડક તપાસ થાય તે માટે સરકાર પાસે માંગણી કરવા વિનંતી પણ કરી છે। વળી આ સમગ્ર મામલે કોઈ સ્ટેટમેન્ટ આપવા પણ કહ્યું છે। બીજી તરફ પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેની ઠુમ્મરે પણ આ મામલે રોષ ઠાલવ્યો છે। તેમણે રાતના 12 વાગે મહિલાની ધરપકડ કરી સરઘસ કાઢવાને ગેરબંધારણીય ગણાવ્યું છે। તેમણે આગળ કહ્યું કે કોઈ પણ દીકરી કે સ્ત્રી પર ખોટો અન્યાય અસહનીય છે। તો અમરેલીમાં વિવાદ પર પાટીદાર નેતા દિનેશ બાંભણિયાનું નિવેદન પણ સામે આવ્યું છે। સરઘસ આરોપીઓ બુટલેગરોના કાઢવા જોઈએ, દીકરીઓના નહીં। દીકરી માત્ર ત્યાં નોકરી કરતી હતી અને એને સાક્ષી બનાવવાના બદલે આરોપી બનાવી સરઘસ કઢાયું છે। અમે બધી જ પાટીદાર સંસ્થાઓ સાથે સંકલન કરી અમરેલી જવાના છીએ। ખોટી રીતે રાજકીય કારણોમાં દીકરીને હેરાન કરાય છે। દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।